મિત્રો ફાઇનલી આપણે કાનાના નેરાવાળા ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે ખોડિયાર માના દર્શન કરીએ. આપણે ખોડિયાર માના દર્શન કરી લીધા છે. જેમ બગડાના બાપા સીતારામ વૃક્ષના વળમાં દર્શન આપે છે એમ અહીંયા ખોડિયાર માનો પણ હાથ છે. તમને હું લાઈવ દર્શન કરાવું છું. ધ્યાનથી વિડીયો જોજો, તમને દર્શન કરવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો કે જે વડલાની ડાળ પર સાંડલો દેખાય છે કરેલો, એ સાંડલામાં તમે ધ્યાનથી જોજો. સો મિત્રો તમે જોઈ રહ્યા છો આ ખોડિયાર માના લાઈવ દર્શન તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, ધીમે ધીમે જુઓ મિત્રો, ખોડિયાર માના લાઈવ દર્શન. આંખ દેખાય છે, નાક દેખાય છે, મોઢું દેખાય છે, મોઢું પણ દેખાઈ રહ્યું છે. આ મંદિર નવા રતન પર ઘોઘા રોડ ઉપર આવેલું છે. તો મિત્રો આ માતાજીના દર્શનની અમને ખબર નહોતી, પણ અમારા ગામના જે ભાવનગર અનિલભાઈ રહે છે એ દર રવિવારે અથવા ગમે ત્યારે ધર્મનું કાર્ય હોય નોરતામાં પણ 9 દિવસ અહીંયા સેવાનું કામ આપે છે. કોઈ પણ સેવાનું કામ હોય મંદિરમાં તો પહેલા હાજર રહે છે. આ દર્શન કરવાના જગ્યા અમને અનિલભાઈ બતાવેલી છે. હા, આપણે અનિલભાઈ નવા રતન પણ અત્યારે ભાવનગર રહે છે, હાલ ભાવનગર. તો મિત્રો આપણે ખોડિયાર માના દર્શન કરી લીધા છે, પણ ખોડિયાર માના બાજુમાં જ એક સુરતન દાદાની કાંબી આવેલી છે, બારિયા ગોળના દામાણી બારિયાના. તો ચાલો આપણે તે સુરતન દાદાના દર્શન કરીએ. કેમ તમે સિગરેટ હળગાવો છો અહીંયા? સિગરેટ સળગાવવાનું કારણ એ છે, આ અમારા નાનજી દાદા બેઠેલા છે બરોબર. ગમે ને નાના છોકરાથી માંડીને મોટાને દાઢનો પ્રોબ્લેમ હોય તો સિગરેટની અથવા શ્રીફળની માનતા તમે રાખો એટલે દાઢનો દુખાવો તરત બંધ થઈ જાય બરોબર. જેવી દાઢ દુખાવો બંધ થઈ જાય એટલે આપણે શ્રીફળ અથવા સિગરેટ જે માનતા રાખી હોય એ અહીંયા સડાઈ જાવ એટલે બધાને માનતા પૂર્ણ થયા બાદ તમે વસ્તુ પછી આપણે સિગરેટ માનતાની જે કઈ શ્રીફળની રાખી હોય તો શ્રીફળ અથવા સિગરેટની રાખી તો સિગરેટ. દાઢનો દુખાવો ગમે ને હોય એવું નથી કે અહીંયા ગામ પૂરતું છે, 12 ગામથી ને અહીંયા ઘણા બધા માણસો આવે છે. એક્ઝેક્ટ આપણે જે આ મંદિર છે કાનાના નેરાવાળા ખોડિયારમાં, એમનું એડ્રેસ વિડીયોમાં થોડું કહી શકશો? હા, એ આપણે ઘોઘા રોડ થી સુખદેવ રિસોર્ટ એક્ઝેક્ટ આવ્યું, એક્ઝેક્ટ એની બાજુમાં છે, જમણી સાઈડ વળી જવાનું કાનાના નેરાવાળા ખોડિયારમાં કયો છે ને એટલે રોડ ઉપર જ છે. અને મોટો વિશાળ વડલો છે, વડલાની બાજુમાં એક્ઝેક્ટ. તો મિત્રો તમે જોઈ શકો છો આ ખોડિયાર માનું મંદિર છે, એમની બાજુમાં જ એક્ઝેક્ટ સુરજન દાદાની ખાંભી આવેલી છે. તો કે જેમ ભાઈએ વાત કરી એમ મનોમન માનતા રાખવાથી દાઢનું દુખાવાનું કામ અહીંયા થાય છે.